ગાયત્રી મહિમા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. ગાયત્રી તે શક્તિ કેન્દ્ર છે જેની અંતર્ગત વિશ્વના બધા દૈવિક, દૈહિક, ભૌતિક નાના મોટા શક્તિ તત્વોનો સમાવેશ થાય છે. આ નાના મોટા શક્તિ તત્વો પોતપોતાની ક્ષમતા અને સીમા પ્રમાણે સંસારના વિવિધ કાર્યોનું સંચાલન કરે છે. એનું જ નામ દેવતા છે. એ ઈશ્વરીય સત્તાના અંતર્ગત તેના જ અંશરૂપી એકમ છે, જે સૃષ્ટિ સંચાલનના વિશાળ કાર્યક્રમમાં પોતાનો કાર્યભાર પૂરો કરતા રહે છે. જે પ્રમાણે એક શાસન તંત્રના અંતર્ગત અનેક અધિકારીઓ પોતપોતાની જવાબદારી નિભાવતા સરકારનું કાર્ય સંચાલન કરે છે, જે પ્રમાણે એક મશીનના અનેક ભાગો પોતપોતાના સ્થાન ઉપર પોતપોતાની ક્રિયાઓ ચાલુ રાખતા તે મશીનની પ્રક્રિયાને સફળ બનાવે છે, તે જ પ્રમાણે આ દેવતત્વ પણ ઈશ્વરીય સૃષ્ટિ વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોની વિધિ વ્યવસ્થાનું સંચાલન કરે છે. ગાયત્રીના 3 અક્ષર સત, રજ, તમ 3 તત્વોના પ્રતીક છે. એમને જ સ્થિતિના અનુસાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સરસ્વતી, લક્ષ્મી, કાલી કહે છે. જેટલી પણ શુભ અશુભ, ઉપયોગી બિનઉપયોગી, શાંતિ અશાંતિની પ્રક્રિયાઓ દ્રષ્ટિગોચર થાય છે તે એ જ સત, રજ, તમ તત્વોની અંતર્ગત છે. અને આ 3 તત્વો ગાયત્રીના 3 ચરણ છે. આ પ્રમાણે સમગ્ર શક્તિ તત્વોનો મૂળ આધાર ગાયત્રી જ ગણાય છે. બ્રહ્મ આ વિશાળ સૃષ્ટિનું મૂળ કારણ તો અવશ્ય છે, પણ તે સ્વભાવતઃ સાક્ષી અને દ્રષ્ટાના રૂપમાં સ્થિર રહીને સ્વયં પોતાનામાં નિષ્ક્રિય છે. તેની ગતિશીલતા જ એ તત્વ છે જેના દ્વારા જગતના સ્થૂળ અને સૂક્ષ્મ કાર્યક્રમો પૂરા થાય છે. આ ગતિશીલતાને જ પ્રકૃતિ, માયા, ચેતના, બ્રહ્મપત્ની વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ જ ગાયત્રી છે. ગાયત્રી સાધનામાં જેટલી મહેનત આપણે કરવી પડે છે તેનાથી અનેક ગણી સહાયતા પૂર્વકાળના મહાન સાધકો દ્વારા છોડેલી સંપત્તિથી મળી જાય છે, અને આપણે અનાયાસ જ એ મહાન લાભોથી લાભાન્વિત થઈ જઈએ છીએ, જેના માટે કોઈક સમયે કેટલાક સાધકોને બહુ જ વધારે પ્રયત્ન કરવો પડતો હશે, પરંતુ સૂક્ષ્મ જગતના એવા સૂક્ષ્મ વિધાનો નિર્મિત થઈ ચૂક્યા છે જેના ઉપર સવાર થતાં જ આપણે ઝડપથી દોડવા લાગીએ છીએ. એક સાધક કે જે ગાયત્રી શક્તિપુંજની સાથે જોડાઈ જાય છે તેને એ શક્તિપુંજ દ્વારા લાભ ઉઠાવવાનો પૂરેપૂરો મોકો મળી જાય છે. ગાયત્રી મંત્રની પાછળ જેટલો પ્રકાશવાન શક્તિપુંજ છે એટલો બીજા કોઈ વેદ મંત્રની પાછળ નથી. આ જ કારણ છે કે ગાયત્રીની સાધનાથી થોડા શ્રમમાં સૌથી વધુ લાભ પ્રાપ્ત થાય છે. ગંગા, ગીતા, ગાયત્રી આ 4 આર્ય ધર્મના આધારો છે. ભારતીય ધર્મને માનવાવાળો પ્રત્યેક મનુષ્ય આ ચારેનો માતા સમાન આદર કરે છે. ગાયત્રીને આધ્યાત્મિક ત્રિવેણી કહેવાય છે. ગંગા અને યમુનાના સંગમથી એક અદૃશ્ય સૂક્ષ્મ તથા અલૌકિક દિવ્ય સરિતાનો આવિર્ભાવ થાય છે, જેને સરસ્વતી કહે છે. ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયના સંમિલનને ત્રિવેણી કહેવાય છે. ત્રિવેણી હોવાના કારણે જ પ્રયાગને તીર્થરાજ કહેવાયું છે. એને બધા તીર્થોનો રાજા માનવામાં આવે છે. એ જ પ્રમાણે આધ્યાત્મિક જગતની ત્રિવેણી ગાયત્રી છે. તેના 3 અક્ષરો સંકેત રૂપથી એ જ પ્રકારના ત્રિગુણાત્મક સંમિલનનું રહસ્યોદ્ઘાટન કરે છે. ગા પહેલો અક્ષર ગંગાનો બોધક છે. ય બીજો અક્ષર યમુનાનો સંકેત કરે છે. ત્રીજો અક્ષર ત્રિવેણીનું અસ્તિત્વ બતાવે છે. ત્રિવેણીની 3 ધારાઓ જોવામાં મુશ્કેલ, ભયંકર, વિશાળ અને અગાધ દેખાય છે. એ જ પ્રમાણે ગાયત્રીમાં જે સમસ્યાઓ વળગેલી છે તે બહુ જ કઠિન દેખાય છે. પણ જેવી રીતે ત્રિવેણીની જળધારામાં પ્રવેશ કરીને સ્નાન કરવાથી ભય દૂર થઈ જાય છે અને શાંતિદાયક શીતલ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે ગાયત્રીમાં રહેલી પ્રેરણાઓનું ચિંતન, મનન અને સેવન કરવાથી એવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જે સત્ય તરફ લઈ જાય છે અને શાશ્વત શાંતિ તથા પરમાનંદના દ્વાર સુધી પહોંચાડી દે છે. ગાયત્રી નિઃસંદેહ આધ્યાત્મિક ત્રિવેણી છે. તેને તીર્થરાજ સમજવું જ જોઈએ. કેમ કે એમાં રહેલું તત્વજ્ઞાન અતિ સરળ, સુબોધ,
સુગમ, સીધું અને સ્થાયી સુખ શાંતિ પ્રદાન કરે છે. ગાયત્રીનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ, ઋષિ મુનિ, ગૃહસ્થ, વૈરાગી બધા સમાન રૂપથી એનું તત્વ સ્વીકારે છે. તેમાં આપણા દ્રષ્ટિકોણને બદલી નાખવાની અદ્ભુત શક્તિ છે. આપણી અવળી વિચારધારા અને ભ્રમિત મનોભૂમિ જો સરખી થઈ જાય તો આ મનુષ્ય શરીર દેવયોનિથી વધીને અને આ પૃથ્વીલોક સ્વર્ગલોકથી વધીને દરેકને માટે આનંદદાયક થઈ શકે છે. આપણી અવળી બુદ્ધિ જ સ્વર્ગને નરક બનાવે છે. આ વિષમ સ્થિતિથી ઉગારીને આપણા મગજને સીધા કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે એ શક્તિનો ઉપયોગ કરે છે તે વિષમ વિકારો, ભ્રમિત વિચારો અને દુર્ભાવોના ભવબંધનથી છુટકારો મેળવીને જીવનનું સત્ય, શિવ અને સુંદર રૂપનું દર્શન કરતો પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. એટલા માટે વેદ માતા ગાયત્રી મહાન ગૌરવવંતી કહેવાય છે. બ્રહ્મની આદિશક્તિનું નામ ગાયત્રી છે. તે ગુણાત્મક છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે, આત્મ સાક્ષાત્કારને માટે, પરમાનંદ અને મુક્તિને માટે એનો જ આશ્રય ગ્રહણ કરવામાં આવે છે. અર્થપરાયણ અને કોઈ મનોકામનાની પૂર્તિના ઈચ્છુક, સાંસારિક વૈભવ અને ઐશ્વર્યની ઈચ્છાવાળા સાધક એના શ્રીરૂપની ઉપાસના કરે છે. તમોગુણી તાંત્રિક મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ વગેરે અભિચારોમાં ક્લીમ તત્વનું પુરસ્ચરણ કરવામાં આવે છે. રીમ સરસ્વતીના રૂપમાં, શ્રીમ લક્ષ્મીના રૂપમાં, ક્લીમ દુર્ગાના રૂપમાં પૂજાય છે. જે સાધક જે ગુણની ઉપાસના કરે છે તેમાં એ જ તત્વોનો આવિર્ભાવ વિશેષ રૂપથી થાય છે. તેની પ્રકૃતિ તેના જેવી બને છે, સ્વભાવ તેના જેવો બને છે, યોગ્યતાઓ અને શક્તિઓ તેના જેવી જ વધે છે તથા તેને જ અનુરૂપ સફળતાઓનો માર્ગ હાથ લાગે છે. ગાયત્રી એવી જ્ઞાન ગંગા છે જે મનુષ્યની બધી જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે અને એને બધી રીતે સુખી બનાવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો આત્મકલ્યાણના બધા તત્વો તેની અંદર હાજર છે. સ્વર્ગ, મુક્તિ, આત્મ સાક્ષાત્કાર, ઈશ્વર દર્શનના બધા તત્વો એમાં મોજૂદ છે. કોઈ આધ્યાત્મિક લાભ, મહત્વ, ચમત્કાર એવો નથી અને ન કોઈ સિદ્ધિ કે મહત્વકાંક્ષા એવી છે જે ગાયત્રીની શક્તિથી પ્રાપ્ત ન થઈ શકે. અનેક શાસ્ત્ર વચન એ વાતનું પ્રમાણ છે અને અનેક અનુભવી સાધકોના અનુભવ એ વાતની સાક્ષીઓ છે કે આ કામધેનુથી જેણે જે ઈચ્છા રાખી તેને તે મુખ્ય જ છે. આ એક એવું આધ્યાત્મિક માધ્યમ છે જેનો આશ્રય લઈને બધા પ્રકારની દૈવી શક્તિ પ્રાપ્ત કરી શકાય છે. ગાયત્રી ગંગામાં સ્નાન કરવાથી અંતઃકરણનો મેલ ધોવાઈ જાય છે. માનસિક વિકારોનો ભાર દૂર થઈ જાય છે. ચિરકાળથી સંચિત તથા મનોભૂમિમાં ઊંડા જામેલા કુસંસ્કારોની જડ ઉખડી જાય છે. આવો વિશુદ્ધ હૃદયનો મનુષ્ય જે પરિવારમાં એકાદ પણ હોય તેનું આખું કુટુંબ તરી જાય છે. કેમ કે તેમાં નિર્મળ વિચાર તથા ગુણકર્મ સ્વભાવ નજીકના બધા લોકોને પ્રભાવિત કરે છે. તે પ્રમાણે એ લોકો ભલે પૂર્ણરૂપથી ધર્મ અનુયાયી ન બની શકે પણ એટલું ચોક્કસ છે કે તેમનામાં પરસ્પરનો સદભાવ નષ્ટ નથી થઈ શકતો. એક સુધરેલો માનવી પોતાના નજીકના લોકોને મોટા ભાગે સુધારી લે છે. જે પ્રમાણે ભગીરથજીએ ગંગાને લાવીને સર્વલોકની સાથે નર્કમાં પડેલા પોતાના પરિવારને તારી લીધા હતા, તેવી જ રીતે ગાયત્રી સાધક પોતાની સાધના દ્વારા સ્વાર્થ અને પરમાર્થ બંનેનો સંચય કરી શકે છે. ગંગાથી અન્ન, જળ, વીજળી વગેરે પ્રાપ્ત કરીને લોકો જુદા જુદા પ્રકારના સાંસારિક લાભો ઉઠાવે છે. તે જ રીતે ગાયત્રી સાધનાથી પણ અનેક પ્રકારના મનોવાંછિત કાર્યો પૂરા થાય છે. સકામ ભાવ અને નિષ્કામ ભાવ બંને પ્રકારથી આ સાધના કરી શકાય છે અને બંને માર્ગ ઉપર ચાલવાવાળા લોકો આ શક્તિથી શ્રેય તથા પ્રેમની પ્રાપ્તિ કરે છે. ગાયત્રીની અંતર્ગત જ્ઞાનની પુણ્યદાયી ગંગા વહી રહી છે. એના સૂક્ષ્મ તત્વો ઉપર વિચાર કરવાથી એ સહજ રીતે ખ્યાલ આવી જાય છે કે એના ગર્ભમાં કેટલો મહાન જ્ઞાન સાગર લહેરાઈ રહ્યો છે. જે આ જ્ઞાન ગંગામાં સ્નાન કરે છે તે સતચિત સુખનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. આ વિજ્ઞાન ગંગાને ભગવતી વેદમાતા ગાયત્રીને આપણે ભક્તિપૂર્વક વારંવાર પ્રણામ કરવા જોઈએ અને શાશ્વત શાંતિને માટે એમના શરણમાં જવું જોઈએ. ગાયત્રી પરમાત્માની તે શક્તિ છે જે સૃષ્ટિમાં ચૈતન્યતા, સજીવતા, વિચાર શક્તિના તત્વોને ઉત્પન્ન કરે છે. મૂળમાં આ સત છે. બ્રહ્મથી ઉત્પન્ન થયેલી શક્તિ પણ મૂળ સ્વરૂપે બ્રાહ્મી જ છે. તેમાં બ્રહ્મત્વ
ઓતપ્રોત છે. આ બ્રહ્મત્વને ધારણ કરવાથી મનુષ્ય બ્રાહ્મણ બની જાય છે. ગાયત્રી તે બ્રાહ્મી શક્તિ છે જે સાત્વિક ઉચ્ચ આધ્યાત્મિક તત્વોને ધારણ કરે છે. મૂળમાં તે એવી જ છે. અગ્નિમૂળ સ્વરૂપે શુદ્ધ અને તેજ તત્વ છે, પણ તેમાં ઝેરી દૂષિત દુર્ગંધવાળા પદાર્થો નાખવામાં આવે તો તેનો રંગ તથા ગુણ પણ એવા જ બની જાય છે. ગાયત્રી ચેતનતા મૂળ સ્વરૂપે પરમાત્મા તત્વથી સંબંધિત હોવાને કારણે દેવત્વથી પરિપૂર્ણ છે, પરંતુ રજોગુણના સમન્વયથી એનું રૂપ લક્ષ્મી થઈ જાય છે અને તમોગુણના મિશ્રણથી તે દુર્ગાના રૂપમાં પ્રગટ થાય છે. બ્રહ્માએ 4 વેદોની રચના કર્યા પહેલા 24 અક્ષરવાળા ગાયત્રી મંત્રની રચના કરી. આ એક મંત્રના એક એક અક્ષરમાં એવા સૂક્ષ્મ તત્વો સામેલ કરવામાં આવ્યા જેનાથી પલ્લવિત થઈને 4 વેદોની શાખા પ્રશાખાઓ તથા શ્રુતિઓ શ્રેષ્ઠ થઈ ગઈ. એક વડ બીજના ગર્ભમાં મહાન વટવૃક્ષ છુપાયેલું હોય છે. જ્યારે તે બીજ છોડના રૂપમાં ઉગે છે અને વૃક્ષના રૂપમાં મોટું થાય છે, ત્યારે એમાં અસંખ્ય શાખાઓ, ડાળીઓ, પાંદડાઓ, ફૂલો, ફળો લદાઈ જાય છે. એ બધાનો એટલો બધો વિસ્તાર થાય છે કે જે એ મૂળ વડ બીજની અપેક્ષાએ કરોડો અબજો ગણું મોટું હોય છે. ગાયત્રીના 24 અક્ષર પણ એવા જ બીજ છે જે વિકસીને વેદોના મહાવિસ્તારના રૂપમાં અમર બની ગયા છે. ગાયત્રી સૂત્ર છે તો વૈદિક ઋચાઓ તેની વિસ્તૃત વ્યાખ્યાઓ છે. પહેલાં એક બ્રહ્મ હતું. તેની સ્ફુરણાથી આદિશક્તિનો આવિર્ભાવ થયો. એ આદિશક્તિનું નામ જ ગાયત્રી છે. જેવી રીતે બ્રહ્માએ પોતાના 2 ભાગ કરી લીધા હતા, તેવી જ રીતે આદિશક્તિ ગાયત્રીએ પોતાના 3 ભાગ કરી લીધા. 1 સત, જેને રીમ કે સરસ્વતી કહે છે. 2 રજ, જેને શ્રીમ કે લક્ષ્મી કહે છે. 3 તમ, જેને ક્લીમ કે કાલી કહે છે. વસ્તુતઃ સત અને તમ 2 જ વિભાગ થયા હતા. આ બંનેના મળવાથી જ જે ધારા ઉત્પન્ન થઈ તે રજ કહેવાય છે. જેવી રીતે ગંગા યમુના જ્યાં મળે છે ત્યાં તેની મિશ્રિત ધારાને સરસ્વતી કહે છે. સરસ્વતી આમ કોઈ અલગ નદી નથી. જેવી રીતે આ બંને નદીઓના મળવાથી રજ ઉત્પન્ન થયું અને આ ત્રિધા પ્રકૃતિ કહેવાય. સૂક્ષ્મ પ્રકૃતિ તે છે જે આદ્યશક્તિ ગાયત્રીથી ઉત્પન્ન થઈને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગામાં વહેંચાય છે. આ સર્વવ્યાપીની શક્તિ નિર્જીરીણીને પંચતત્વોથી ક્યાંક અધિક સૂક્ષ્મ છે. જેવી રીતે નદીઓના પ્રવાહમાં જળની લહેરોમાં પવનનો પ્રહાર થવાને કારણે કલકલથી મળતો ધ્વનિ ઉઠ્યા કરે છે, તેવી જ રીતે સૂક્ષ્મ પ્રકૃતિની શક્તિ ધારાઓથી 3 પ્રકારના શબ્દ ધ્વનિ ઉઠે છે. સત પ્રવાહમાં રીમ, રજ પ્રવાહમાં શ્રીમ અને તમ પ્રવાહમાં ક્લીમ શબ્દને મળતો ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેનાથી પણ સૂક્ષ્મ બ્રહ્મનો ઓમકાર ધ્વનિ પ્રવાહ છે. નાદયોગની સાધના કરવાવાળા ધ્યાનમગ્ન થઈને એ ધ્વનિને પકડે છે અને તેનો સહારો પકડીને સૂક્ષ્મ પ્રકૃતિને પણ પાર કરતા રહીને બ્રહ્મ સાયુજ્ય સુધી જઈ પહોંચે છે. આદ્યશક્તિ ગાયત્રીની સતરજ તમમયી ધારાઓ સુધી પહોંચેલો સાધક આત્મિક, માનસિક અને સાંસારિક 3 પ્રકારના સુખ સાધન સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. સરસ્વતી, લક્ષ્મી અને કાલીની સિદ્ધિઓ જુદી જુદી પણ કરી શકાય છે. પાશ્ચાત્ય દેશોના ભૌતિક વિજ્ઞાની ક્લીમ તત્વની કાલી શક્તિનું સંશોધન અને આરાધના કરવામાં નિમગ્ન છે. બુદ્ધિજીવી, ધર્મ પ્રચારક, સુધારાવાદી, ગાંધીવાદી, સમાજસેવક, વેપારી, શ્રમિક, ઉદ્યોગી, સમાજવાદી, કમ્યુનિસ્ટ આ શ્રીમ શક્તિની સુવ્યવસ્થામાં લક્ષ્મીના આયોજનમાં લાગેલા છે. યોગી, બ્રહ્મવેત્તા, આધ્યાત્મવાદી, તત્વદર્શી, ભક્ત, દાર્શનિક, પરમાર્થી લોકો રીમ તત્વની સરસ્વતીની આરાધના કરી રહ્યા છે. આ 3 વર્ગ ગાયત્રીની આદ્યશક્તિના એક એક ચરણના ઉપાસક છે. સંસારના સમગ્ર દુઃખોના 3 મુખ્ય કારણો છે. 1 અજ્ઞાન, 2 અભાવ, 3 અશક્તિ. સત, રજ, તમની ત્રિવિધ પ્રકૃતિથી મનુષ્યનું નિર્માણ થયું છે. ખરેખર સત્તા 2ની છે, સત અને તમની. રજની ઉત્પત્તિ તો બંનેના સંમિશ્રણથી થાય છે. દુઃખોના કારણોમાં પણ મુખ્ય 2 જ છે, અજ્ઞાન અને અશક્તિ. અભાવ તો એનું પરિણામ છે. ગાયત્રી 3 શક્તિ ધારાઓ છે, રીમ, શ્રીમ અને ક્લીમ. રીમ સદજ્ઞાનનું, શ્રીમ વૈભવનું અને ક્લીમ શક્તિ અર્થાત બળનું પ્રતીક છે. સત, રજ, તમથી બનેલી કાયાને
ત્રણેય શક્તિધારાઓની જરૂરિયાત છે. એમાંથી કોઈનું પણ મહત્વ ઓછું નથી. જીવન નિર્વાહ માટે જેટલું મહત્વ જ્ઞાનનું છે તેટલું જ સાધનો તથા શક્તિનું છે. એક પણ પક્ષ છોડી શકાય તેમ નથી. ગાયત્રી મહામંત્રમાં ત્રણેય શક્તિધારાઓનો સમાન રીતે સમાવેશ છે. તત્વજ્ઞાની ઋષિઓ હકીકતને જાણતા હતા કે સદજ્ઞાન વગર મનુષ્યનું કલ્યાણ શક્ય નથી. એટલા માટે તેમણે ગાયત્રી મંત્રનો આશરો લીધો. સદજ્ઞાન તરફ લઈ જવાવાળો સર્વસમર્થ મંત્ર જાહેર કર્યો. ઋષિઓની એ પરંપરા રહી છે કે જ્ઞાન તથા શક્તિધારાઓને ઉત્પન્ન કરવાવાળી દેવી શક્તિઓને માના રૂપમાં નવાજવામાં આવે છે. તત્વજ્ઞાનીઓની હરોળમાં આવવાવાળા પ્રત્યેક મહામાનવે ગાયત્રીના રીમ સત શક્તિની ઉપાસના દ્વારા અસાધારણ સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. ભલે તે રામકૃષ્ણ પરમહંસ હોય અથવા યોગીરાજ અરવિંદ, મહર્ષિ દયાનંદ હોય અથવા રમણ મહર્ષિ, વિવેકાનંદથી લઈને સ્વામી રામતીર્થ સુધી બધા ઉપર મા સરસ્વતીનો શુભ આશીર્વાદ રહેલો છે. જ્ઞાન વૈભવની કૃપા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ગાયત્રી મહાશક્તિ દ્વારા શક્ય થઈ શકી છે.